વડોદરામાં અનગઢ બેઠક પર ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન। પ્રચારના અંતિમ દિવસે બીરેન પટેલે જંગી રેલી યોજી હતી, ત્યારે અંકોડિયા ગામથી રેલીનો પ્રારંભ કરીને આક્રમક પ્રચાર કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે દરબારોના ગઢમાં ભાજપે પાટીદાર ઉમેદવાર પર દાવ ખેલ્યો। રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને કાર્યકરો જોડાયા। ખાનપુર સહિતના અનેક ગામોમાં છેલ્લી ઘડીનો જોરદાર પ્રચાર। ઉમેદવાર બીરેન પટેલે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેને પ્રચારમાં પૂરી તાકાત લગાવી। વડોદરા મહાનગરપાલિકા બાદ અમે જે જિલ્લાની બેઠકો છે ત્યાં ઉમેદવારો કઈ રીતે પોતાનો પ્રચાર કરી રહ્યા છે, કઈ રીતે લોકોનું જે સમર્થન છે તે મળી રહ્યું છે તેના સીધો દ્રશ્યો બતાવી રહ્યા છે। અંકોડિયા જે ગામના જે ઉમેદવાર છે બીરેન પટેલ કે જેઓને અનગઢ જિલ્લા પંચાયતની બેઠક છે ત્યાંથી ભાજપે મેન્ડેટ આપી અને ઉમેદવાર બનાવ્યા છે। બીરેનભાઈ આપણી સાથે છે, બીરેનભાઈ સાથે વાત કરીશું। બીરેનભાઈ, શું કહેશો? પ્રચાર ખૂબ સારો રહ્યો, અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે અને આજે ભવ્ય રેલીનું આયોજન। પ્રચાર પ્રસાર અનગઢ જિલ્લા પંચાયત ખાતે ખૂબ જ સારો રહેલ છે। દરેક જન સુધી અમે પહોંચ્યા છીએ। અનગઢ ગામમાં દરેક નાના મોટા પરાઓ હોય, રામપુરા હોય, ધનોરા હોય, નવાપુરા હોય, તિકમપુરા હોય, વખતપુરા હોય, દરેક મત વિસ્તારનો મેં સંપર્ક કરેલ છે। લોકોને સાંભળ્યા છીએ, લોકોની નાની મોટી રજૂઆતો છે એ અમે ચોક્કસપણે હલ કરવાના છીએ આવનાર સમયમાં। અને લોકોએ સૌએ મને વિશ્વાસ આપ્યો છે કે આપ બીરેનભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ। ઘણા સમયથી નાના મોટા વિકાસના પ્રશ્નો વંચિત હતા એ અમે આવનાર દિવસોમાં અમારા ધારાસભ્ય શ્રી મોવડી મંડળ સાથે રહીને સોલ્વ કરવાના છીએ। કયા એવા પ્રશ્નો હતા કે લોકો એની રજૂઆત કરી હતા અને એને નિરાકરણ લાવવાનો પ્રયાસ કરો? લોકોને મેજર પ્રશ્ન એવો ખાસ છે નહીં। પાણીની જે તકલીફ પડી રહી છે, જે મુખ્યમંત્રી સાહેબે ફ્રેન્ચ વેલ બોરનું પણ જાહેરાત કરી છે, જેનું કામ સત્વરે આચારસંહિતા પૂર્ણ થયા પછી શરૂ થવાનું હોય। બીજું કોઈ મેજર પ્રશ્ન છે નહીં। સ્ટ્રીટ લાઇટો નવા વિસ્તારમાં બાકી હોય તો ત્યાં અમે સ્ટ્રીટ લાઇટો નાખીશું। પેવર બ્લોક જે નવા ફળિયાઓમાં બાકી હશે એમાં પેવર બ્લોકની સુવિધા આપવાના છીએ। સાથે સાથે ધાર્મિક સ્થળોનો વિકાસ હોય, દરેક સમાજની વાડીઓ હોય, નાના મોટા પ્રસંગો માટેના જગ્યાનું ડેવલપમેન્ટ હોય, અમે આ દરેક પ્રશ્નોનો હલ કરવાના છીએ આવનાર સમયમાં। કેટલા મતોથી લીડની જીતની આશા છે? કારણ કે અગાઉ પણ તાલુકા પંચાયતમાં પણ લીડ મળી હતી, આ વખતે કેટલી લીડની આશા? મારો મત વિસ્તાર મોટાભાગે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલો છે અને મને ક્ષત્રિય સમાજના ગત ચૂંટણીમાં પણ ખૂબ જ આશીર્વાદ મળ્યા હતા, જેના લીધે હું જંગી મતોથી આ ભારતીય જનતા તાલુકા પંચાયત જીત્યો હતો। અગાઉની ચૂંટણીઓમાં કમળની સીટ ઓછા માર્જિનથી આવી હતી। મારી કામગીરી, અમારા સંબંધો, દરેક સમાજને અમારી સેવાઓ જોઈને લોકોએ મને ખોબે ખોબે મત આપ્યા હતા। એ જ અભ્યર્થના સાથે અમે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ જઈ રહ્યા છીએ અને દરેક સમાજ, ક્ષત્રિય સમાજ હોય, એસટી સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દરેક સમાજે મને આશીર્વાદ આપ્યા છે કે બીરેનભાઈ, અમે તમારું કામ જોયું છે, તમે કોઈનામાં ભેદભાવ રાખતા નથી, તમારો સ્વભાવ જોયો છે, તમારા પિતાજીના કામો જોયા છે, સમાજ સેવા જોઈ છે, એ જ તમારી સાથે આગળ વધવાનું છે। અમે સૌ મોદી સાહેબની સુવિધાઓનો લાભ લીધેલ છે, એમાં કોઈ બીજો વિવાદ આવે નહીં અને અમે સૌ જંગી મતોથી કમળને જીતાડવાના છીએ। દરેક સમાજને લઈને સાથે ચાલ્યા હતા ને એટલે જ લોકોનું આજે આટલું મોટું સમર્થન છે તે તેમને મળી રહ્યું છે। લોકોનો જે મુખ્ય પ્રાણ પ્રશ્ન છે કે જે પાણીનો છે ને તે પણ તેઓ ટૂંક સમયમાં જીત્યા બાદ જ તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરશે। આપ જોઈ શકો છો તે મોટી સંખ્યામાં જે ગાડીઓનો કાફલો છે તે આ જંગી રેલી સ્વરૂપે અહીંયાથી નીકળ્યો છે અને તમામ લોકો અત્યારે આ જે બીરેન પટેલની રેલી છે તેની અંદર જોડાયા છે। લોકોને પણ એક આશા છે કે ક્યાંક ને ક્યાંક બીરેન પટેલ છે તેમની ભવ્ય લીડ છે કે ભવ્ય મતોથી તેમનો વિજય થવાનો છે અને એ જ આશા સાથે તેઓએ આજે અહીંયાથી જે અંકોડિયા ગામ છે ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।